તો હે ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એમઆર મિથુન. નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે ભાઈ બ્લોગ ચાલુ થઈ રહ્યો છે રોડ ઉપરથી. તો આપ જોઈ શકો છો રોડ જો. અને આપણે નીકળી ગયા છે ભાઈ ફતેપુરા માટે, કેમ કે લાઇટ બિલ ભરવાનું છે. લાઇટ બિલ ભરીને આપણે જઈશું ગાડી સર્વિસ કરાવવા. ગાડી સર્વિસ કરાવીને પછી આપણે ઘરે છે અને જઈએ. અને તમને બધાને ખબર તો મને તો એવું લાગે તમારી તબિયત તો બધાની સારી જ હશે. નહીં હોય એવું તો બને નહીં, કેમ કે તબિયત તો બધાની તમારી સારી જ હશે. અને રસ્તા બી એટલા ખરાબ થઈ ગયા છે ને ગાઈસ, જાય કહો પાણી 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 થઈ ગયું કે ભાઈ વરસાદનો સિઝન છે તો વરસાદમાં પાણી તો પડવાનું જ છે. કેમ નહીં પડે ભાઈ. આપણી બર્ગમેન કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ. સર્વિસનું આવી ગયું છે ભાઈ 1200 કિલોમીટર. તમને દેખાય 1200 કિલોમીટર દેખાય છે ને ગાઈસ, 1200 કિલોમીટર. એટલા માટે હવે સર્વિસ આવી ગઈ છે, એટલે સર્વિસ તો કરવી જ પડશે. જલ્દીથી આપણે પહેલાં જઈએ ફતેપુરા, પછી લાઇટ બિલ ભરીએ, પછી ઘરે જઈએ. ઘરે જઈને પછી આપણે જઈશું ભાઈ શોરૂમે ગાડી સર્વિસ કરવા માટે. તો કેમ કે ગાડી બી બહુ ખરાબ થઈ ગઈ છે ભાઈ, ધોવી બી પડે છે ભાઈ એટલા માટે. અને કમ્પ્લેટ ધોવી બી પડે છે એટલે આપણે થોડું જઈએ અને કાઢું. ચલો જઈએ, તમને મળીએ ફતેપુરા જઈને. ઓકે ગાઈસ, તો બ્લોગમાં જોડ્યા રહેજો ભાઈ, બન્યા રહેજો ભાઈ બ્લોગમાં. અને ભાઈ આ ટેમ્પો આવી રહ્યો છે ડીજે ભરીને. બ્લોગમાં ભાઈ બન્યા રહેજો અને કમ્પ્લેટ ગયા રહેજો ભાઈ, जुड़ा रहना ब्लॉग में. तो चलते हैं भाई फतेहपुरा, जाके आपको मिलते हैं. जुड़े रहना. ओके गाइस, जो नदी भाई जोरदार ભરાઈને જાય છે ભાઈ, જોરદાર લાગી રહી છે ગાઈસ. જાણે આપણે અંદર જતા રહેવાનું આવે ને એવું લાગે છે ભાઈ. જો લાગે છે ને કેટલું ફાસ્ટ પાણી છે ભાઈ. કંઈ નહીં, પાણી તો જશે ભાઈ. આપણે જઈએ ભાઈ આગળ, કેમ કે મોડું થઈ જશે તો લાઇટ બિલવાળા ભાઈ લાઈન પડી જશે. એટલા માટે આપણે જઈએ આગળ, પછી તમને મળીએ ભાઈ આગળ. ઓકે, બન્યા રહેજો ભાઈ બ્લોગમાં. ભાઈ અહીં તો રોડ પર બી પાણી ભમ જાય છે ગાઈસ. આટલું બધું ભરાઈ ગયું છે પાણી. દેખો ભાઈ, જો ચલો આપણે ફટાફટ નીકળી જઈએ ભાઈ. તો ભાઈ દેખો જો ગાડી બી ભાઈ કસતી નહીં. એટલું બધું પાણી છે ભાઈ. રાતે વરસાદ જેટલો પડે ને ભાઈ, ફૂલ પડે ભાઈ આ બાજુ એવું લાગે છે. બહુ દેખો પાણી છે ને ગાઈસ. કંટ્રોલ કરી છે તમારો. ફાઇનલી ગાઈસ, આપણે ફતેપુરા પહોંચી જવા કર્યા છે. થોડીક જ વાર છે. અને દેખો અહીંનો બી રસ્તો બહુ ખરાબ છે ભાઈ, બહુ જ. દેખો ને ભાઈ એટલો બહુ ઉલટી ગયો છે ભાઈ વરસાદ પડીને. એટલા માટે કે એટલો બધો વરસાદ પડી રહ્યો છે. મને લાગે છે કાલે બહુ વધારે જ વરસાદ પડ્યો હતો એવું લાગે છે. એટલા માટે છે ને એટલો બધો વરસાદ પડીને એટલું બધું એ થયું છે ને. દેખો જઈ દેખો તો ભાઈ રસ્તા જ ખરાબ છે ભાઈ, શું કરવાનું ભાઈ. ફાઇનલી ગાઈસ, આપણે ભાઈ પહોંચી ગયા છે ભાઈ ફતેપુરા. જો ફતેપુરા, હા ભાઈ ફતેપુરા. દેખો ફતેપુરામાં બી એટલું પાણી છે ને બસ બધે ભરાઈ ગયું છે. 2 મિનિટ. દેખો ભાઈ આનામાં બહુ વરસાદ પડીને રસ્તો એટલો બહુ ખરાબ છે. આપણે ભાઈ થોડીક જ વાર છે, લાઇટ બિલ ભરવા માટે પહોંચી જશું જલ્દી.
ને ભાઈ 3 મહિનાનું બાકી છે ભાઈ મારે લાઇટ બિલવાળા એક વાટી કાપવા બી આવી ગયા હતા, એટલે પછી એના માટે એવું હતું કે લાઇટ બિલ કાપવાવાળા બી આવી ગયા હતા, એટલે પછી પૈસા એ વખત નહોતું એટલા માટે દેખો પડ્યા ભર્યા તો બહુ સારા. ફાઇનલી ગાઈસ આપણે લાઇટ બિલ ભરાઈ ગયું છે. જો લાઇટ બિલને અહીંયા છે ભાઈ અમારે ફતેપુરામાં જો છે ને, લાઇટ બિલ તો ભરાઈ ગયું પણ એક કાંડ થઈ ગયો. શું ખબર છે કે ચાવી ભાઈ ડિક્કીમાં રહી ગઈ અને ડિક્કી બંધ કરી દીધી. હવે ચાવી મંગાડી છે ભાઈ જોડે, બીજેસ લઈને આવે છે, લઈને આવે પછી આપણે જઈએ ભાઈ, કેમ કે ચાવી વગર તો ખુલે નહીં ડિક્કી, એટલા માટે ડિક્કી ચાવી નહીં ખુલે એટલે છે ને ચાવી લઈને આવશે, પછી ડિક્કી ખોલશું, ડિક્કી ખોલીને પછી આપણે એ કરીશું, ચાવી કાઢીશું, પછી નવી ચાવી પાછી મેં મૂકી દઈશું, પછી જઈશું ઘરે જઈને પછી જઈશું સર્વિસ કરવા માટે. ઓકે, તો લાઇટ બિલ ભરાઈ ગયું છે એ બી તમને બતાવી દઉં. ભરાઈ ગયું છે, જો ગાઈસ લાઇટ બિલ ભરાઈ ગયું છે. તો ફાઇનલી ગાઈસ આપણી ચાવી આવી ગઈ છે અને હવે આપણે કરીએ ડિક્કી ખોલીએ ભાઈ ને અંદરથી ભાઈ ચાવી કાઢીએ. ચાલુ રાખો વિડીયો, ચાલો બ્લોગમાં બન્યા રહો ભાઈ. અને ચાવી આલીને બીજે જ જતો રહ્યો છે. તો ચાવી નાખીએ ભાઈ આપણે અંદર ને ખોલીએ ડિક્કી. આ રહી ચાવી ભાઈ. હવે આ ચાવી નાખીએ અંદર અને પેલી ચાવી દઈએ મૂકી દઈએ આપણે. ઓરિજિનલ ચાવી નાખી દીધી છે અને આ ચાવીને ભાઈ પેક કરી દઈએ ફરીથી. અને હવે આને ભાઈ ડિક્કીમાં મૂકી દઈએ નવી ચાવીને. અને હવે જઈએ ભાઈ આગળ. તો ચલો ભાઈ આગળ. તો ભાઈ પાણી અહીંયા બી એટલું બધું પાણી છે ને ભાઈ, બહુ એટલે બહુ જ દેખો. તો જઈએ અને ચાવી મળી ગઈ અને ડિક્કી ખોલી દીધી અને આપણી ચાવી ભાઈ નવી જૂની નાખી દીધી છે અને નવી ચાવી મેં મૂકી દીધી છે. અને જઈએ હવે આ તરફ. જલ્દીથી જલ્દી જઈએ ભાઈ, ચાવી મળી ગઈ હતી અને ચાવી મળી ગઈ તો શુગર કરો ભાઈ. આ બીજેશ અને એનો ફ્રેન્ડ મારો સાલો આવ્યો એટલે બંને જણા આવીને ભાઈ ચાવી આલી અને એ કરી અહીંયા ભાઈ. અને પછી આપણે ડિક્કી ખોલી, એટલે ડિક્કી ખોલીને પછી આપણે હવે જૂની ચાવી લગાવી દીધી ને હવે જઈએ આગળ. મળીએ તમે બ્લોગમાં બન્યા રહેજો. અને 1 કલાક થઈ ગયો ભાઈ ત્યારે આપણે આયા રહ્યા ત્યારે આપણે એ કર્યું, પછી આપણે જઈએ એટલે હવે એની માટે ઉપડી ગયા ઘર બાજુ. તો જઈએ હવે ઘરે, પછી જઈએ ગાડી સર્વિસ કરાવવા માટે, પછી આપણે નીકળીએ ઘરેથી આગળ જઈએ, પછી આપણે મળીએ આગળ. ઓકે ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. પછી ભાઈ આપણે જવાનું છે ગાડી સર્વિસ કરવા માટે અને ગાડી સર્વિસ કરવા માટે જઈશું ભાઈ પછી. તો હમણાં આપણે ફિલહાલ ઘરે જઈએ, ઘરે જઈને પછી આપણે મળીએ. ઓકે ગાઈસ, તો બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. તો ચલતે આગળ ચલતે ભાઈ. ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને કપડાં બદલ્યા, કેમ કે વરસાદ પડતો હતો. વરસાદ પડ્યો હતો એટલે પલળી ગયો હતો, એટલા માટે કપડાં બદલીને હવે નીકળી ગયા છે હવે આપણે ગાડી સર્વિસ કરવા માટે. તો ગાડી સર્વિસ કરવા જઈએ ભાઈ આગળ. અને રવેડીનો મેળો બી આવી ગયો છે, તો દેખીશું રવેડીનો મેળો બી જઈશું કદાચ કોઈક દિવસ ફરવા માટે. પણ હવે જઈએ પહેલાં સર્વિસ કરવા માટે. તો ચલો ભાઈ જઈએ. તો ભાઈ આગળ પોલીસવાળા હતા એટલા માટે મેં વળી ગયો ભાઈ અહીંથી. હવે આખું ફરીને જવું પડશે આપણે, તો ફરીને જઈએ ચલો આગળ. ઓકે ગાઈસ. ક્રોસિંગથી આગળ થોડીક ટાળમાં ઊભા રહ્યા હતા પોલીસવાળામાં, એટલે પોલીસવાળા ઊભા હતા એટલે આપણે વળી ગયા, કેમ કે ભાઈ આપણી જોડે છે તો નહીં લાઇસન્સ
લાયસન્સ હોય તો ભાઈ જઈએ ને આગળ. લાયસન્સ તો છે નહીં એટલે હવે આપણે જઈએ પાછા વળીને ભાઈ આમ ફરીને જવું પડશે. ચલો ફરીને જઈએ. ઓકે, અહીંથી આપણે યુટર્ન લેવો પડશે ભાઈ. મતલબ યુટર્ન રાઈટ લઈ લઈએ તો ભાઈ જમણી બાજુ આપણે વળી જઈએ ભાઈ. અહીંયાથી અહીંયા તો મળે ભાઈ. અહીંથી ડાયરેક્ટ નીકળાશે કોઠીપ જઈએ, પછી આગળ જઈએ. પછી એનો રસ્તો બી દેખો મસ્ત રસ્તો છે ભાઈ. ફતેપુરાનો અને સંતરામપુરનો રસ્તો એટલો ખરાબ છે, એટલો ખરાબ છે, બહુ એટલે બહુ જ ખરાબ છે. એટલો ખરાબ છે ને ભાઈ, ખતરનાક ખરાબ છે. ખાડા 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 કઈથી ફરી ફરીને આવે તો એટલી બધી ધૂળ ઉડે છે ભાઈ. આંખમાં તો ભાઈ કચરો 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 ભાઈ. આંખમાં બહુ કચરો પડે. તો કોઠીથી આગળ આવીએ ને ત્યારે આ રસ્તો ભાઈ ખરાબ મળે છે તમને. બહુ જ ખરાબ મળે છે રસ્તો. બહુ એટલે બહુ જ ખરાબ મળે છે ભાઈ. ગાઈસ રસ્તો બહુ ખરાબ મળે. તો જઈએ આગળ આપણે પહેલાં. પછી એટલી ધૂળ ઉડે ને ભાઈ, ખતરનાક ધૂળ ઉડે. બહુ એટલે બહુ જ રસ્તો ખરાબ છે ભાઈ. તો કંઈ નહીં, આપણે તો રસ્તો તો ખરાબ છે પણ આપણે તો જવાનું છે ભાઈ સર્વિસ કરવા માટે. એટલે ભાઈ ફટાફટ જવું તો પડશે જ. અને હમણાં ભાઈ ગાડી બી એટલી ડોલે છે ને ભાઈ, ખતરનાક ગાડી ડોલે છે ભાઈ. વધારે સ્પીડમાં બી નથી. મેં 38ની સ્પીડમાં જો તો બી એટલી ગાડી ડોલે છે. સંતરામપુરનો નજારો તો દેખો ભાઈ, કેટલો ડેન્જર લાગી રહ્યો છે. પહોંચી જશું અને મળીએ ભાઈ સંતરામપુર પહોંચીને. જલ્દી જલ્દી જઈએ ભાઈ સંતરામપુર. તો ગાઈસ આપણે સંતરામપુર આવી ગયા છે અને જો ભાઈ થોડીક જ વારમાં આપણે ભાઈ શોરૂમે પહોંચી જશું. જઈએ ભાઈ પહેલાં શોરૂમે.
હોન્ડા શોરૂમ. ફાઇનલી ગાઈસ આપણે સંતરામપુર શોરૂમે આવી ગયા છે. જો ગાઈસ હોન્ડા શોરૂમ અને આપણે હવે જઈ રહ્યા છીએ અંદર સર્વિસ કરવા માટે ગાડીને. તો જઈએ ભાઈ અંદર પહેલાં સર્વિસ કરાવીએ. કંઈ નહીં, અહીંયા ગાડી મૂકી દીધી છે આપણે. હવે સર્વિસ કરાવીએ. તો કંઈ નહીં ભાઈ, આપણે સર્વિસ સેન્ટર આવી ગયા છે શોરૂમ પર અને હવે જઈએ અંદર સર્વિસ કરાવીએ. પહેલાં બતાવીએ તમને ભાઈ સર્વિસ થાય છે. આ લાસ્ટ સર્વિસ છે ગેસ, લાસ્ટ સર્વિસ. સર્વિસ કરીને ગાડી બી આવી ગઈ છે બહાર. હોન્ડા શોરૂમમાં આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે અને હવે આપણે નીકળ્યા ભાઈ ઘર બાજુ. થોડુંક કામ સર્વિસનું હતું તો પતી ગયું છે અને હવે જઈએ આપણે ભાઈ ઘરે બાજુ. તો જલ્દીથી જલ્દી ભાઈ વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. થોડીક એવું લાગી રહ્યું છે કે ગાડી ભાઈ સ્મૂથ ચાલી રહી છે. કેમ કે પહેલાં તો બહુ અવાજ આવતો હતો, એટલે હવે ભાઈ સ્મૂથ, એકદમ સ્મૂથ ચાલી રહી છે એવું લાગી રહ્યું છે. કે ગાડી સર્વિસ કર્યા બાદ છે ને ભાઈ એટલું મસ્ત લાગે છે ને ભાઈ, ગાઈસ બહુ ખુશી થાય છે. પણ આજે ભાઈ એમનો જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ભાઈ ફટાફટ એ કરી આપી સર્વિસ. કેમ કે ટાઈમ બી થઈ ગયો હતો ભાઈ, 2 વાગી ગયા છે. જોયે છે ને ભાઈ, એટલે 2 વાગી ગયા છે એટલે ભાઈ સર્વિસ ફટાફટ કરી આપી અમને. અને હવે જઈએ આપણે, થોડું ગાડીનું કામ છે આ એંગલનું કામ છે. આજે મેં મૂકું છું એ એંગલનું. એના ભાઈ 2 બોલ્ટ નીકળી ગયા છે. તો ભાઈ બોલ્ટ ભાઈબંધની દુકાન છે, તો અહીંયા જઈએ પછી ફર્સ્ટ ક્લાસ આપણે બોલ્ટ નાખી દઈએ 2. પછી જઈએ ભાઈ આગળ. તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો ભાઈ, જલ્દીથી જલ્દી.
બહુ ફૂલ પાણી આવી ગયું છે. જો કેવો નજારો મસ્ત લાગી રહ્યો છે ને ભાઈ સંતરામપુરનો. કેટલું મસ્ત પાણી આવી રહ્યું છે દેખો. મસ્ત ઝરનો પડે અને ત્યાં સામે દેખાતું હશે તો ભાઈ ગાઈસ માછલીઓ પકડી રહ્યા છે. માછલીઓ દેખો હા ને છે ને ગાઈસ. કેટલું મસ્ત લાગે છે, વ્યૂ એટલો મસ્ત લાગે છે ને ગાઈસ. તો જલ્દીથી આપણે જઈએ પહેલાં. તો ભાઈ હવે ઘરે આવી જવા કરીએ છીએ થોડીક જ વારમાં. ઘરે પહોંચીએ જલ્દીથી જલ્દી. ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છે અને મસ્ત મજાનું આપણે ભાઈ સર્વિસ બર્વિસ થઈ ગઈ અને લાઇટ બિલ બી ભરાઈ ગયું અને સર્વિસ બી થઈ ગઈ. અને આજે એવું ભાઈ કાંડ થયું હતું ને કે ભાઈ ડિક્કીમાં જ ચાવી રહી ગઈ હતી. તો અહીંયા જ્યારે લાઇટ બિલ ભરવા ગયા ને ત્યારે પછી ત્યાંથી ભાઈ આપણે ઘરે આવ્યા હતા. ઘરે આવીને વરસાદ પડતો હતો એટલા માટે કપડાં બપડા બદલીને કમ્પ્લેટ ફ્રેશ થઈને ફરીથી આપણે ગયા હતા, નીકળી ગયા હતા થોડીક જ વારમાં આપણે ગાડી સર્વિસ કરવા માટે. અને ગાડી તો સર્વિસ થઈ ગઈ અને ઘરે બી આવી ગયા. તો મસ્ત ગાડી સર્વિસ થઈ ગઈ અને બોલ્ટ પેલાઓ ઘરી ગયા. તો કયા બોલ્ટ કર્યા હતા એ બી તમને બતાવું. જે આ બોલ્ટ ઘરી ગયા હતા, આ વાળા બોલ્ટ ઘરી ગયા હતા ગાઈસ. અને એની લીધે બહુ આ એંગલ હલતી હતી, બહુ જ હલતી હતી. અને ફિટ બી કમ્પ્લીટ કરી દીધી છે દેખો. એ ગાડી હલતી હશે. મસ્ત ગાડી બી સર્વિસ થઈ ગઈ. બ્રેક બી ટાઈટ કરાવી દીધી કમ્પ્લીટ. અને થોડી ગાડી હજુ ધોવી પડે છે થોડીક જ. અને ઘરે આવી ગયા છે. હજુ ગેટ બંધ કરવાનો બાકી છે ગાઈસ. જલ્દીથી આપણે ગેટ બંધ કરી દઈએ. ભાઈ અમારે આવો ગેટ છે. કામ થઈ ગયું અને સર્વિસ બી થઈ ગઈ. અને હવે થોડોક ટાયર બોડું લાગે છે મને. આ બાજુનું તો કમ્પ્લીટ છે પણ આ બાજુનું થોડુંક એવું લાગી રહ્યું છે મને. પણ કમ્પ્લીટ જ છે આમ તો, નવું જ છે હજુ તો. હવે ખાલી ગાડી ધોવાની રહી છે. ગાડી ધોઈ નાખીએ કમ્પ્લીટ પછી. અને કમેન્ટમાં જણાવજો કે ભાઈ વિડીયો કેવો લાગ્યો. અને વિડીયોમાં નવો વિડીયો આપણે લાવશું. અને વિડીયો ગમે તો લાઈક ફોલો શેર કરી દેજો. જલ્દીથી મળીએ એક નવા વિડીયોમાં ગાઈસ. તો ટાટા, હર હર મહાદેવ. તો જય શ્રી કેદાર, હર હર મહાદેવ. ગુડ બાય, ટાટા. નવા વિડીયોમાં મળીએ અને કમેન્ટમાં જણાવજો ભાઈ કે વિડીયો કેવો લાગ્યો.